ખબર છે મિત્રો, ટાટેસ અને ટાટેચેસની મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. એનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે. તમે ના જોયું હોય તો ચેનલ પર જઈને આખું પ્લેલિસ્ટના અંદર જેટલા પણ વિડીયો છે મિત્રો, એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને આજનો વિષય જે છે મિત્રો, એ નિબંધ લેખન. અને નિબંધ લેખન જે છે મિત્રો, એ તમારી ટાટની મેન્સની એક્ઝામના અંદર 20 ગુણના અંદર પૂછાશે, બરોબર. અને આજનો ટોપિક પણ જે છે મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે. તો જો મિત્રો, આજનો નિબંધ લેખન જે છે ને, એ આધુનિક શિક્ષણના પડકારો, બરોબર. આ નિબંધ મિત્રો શિક્ષણને લગતો છે અને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે. અને તમને ખબર છે મિત્રો, આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે નિબંધ લેખન આજનો જે છે ને, આધુનિક શિક્ષણના પડકારો, જેને સારી રીતે સમજજો મિત્રો. અને તમારી પરીક્ષાના અંદર આ પ્રકારના નિબંધ પૂછાશે 20 ગુણના અંદર. હવે તમને ખબર છે મિત્રો કે આના અગાઉ આપણે 3 નિબંધ બનાવેલા છે, બરોબર. જે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. અને 3 જે છે મિત્રો, એ શિક્ષણને લગતા છે, બરોબર. એટલે તમને ખૂબ ફાયદો અપાવશે. હવે આપણે નિબંધ લગતા પહેલા મિત્રો અમુક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી હોય છે, બરોબર. ત્યારબાદ તમારે નિબંધ લેખન કરવાનું. સૌથી પહેલા તો એ છે મિત્રો કે લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ, બરોબર. એકરૂપતા એટલે યોગ્ય શબ્દો વચ્ચે અંતર હોવું જોઈએ. વાક્ય ઉપરની લીટી અથવા નીચેની લીટીને અડાડીને લખવાનું છે, બિલકુલ ભૂલ કરવાની નથી, બરોબર, લખવાના અંદર. પછી નીચે આપી છે મિત્રો, યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે મિત્રો. વિરામ ચિહ્નોનો ઉપયોગ નહીં કરો તો મિત્રો તમારું માર્કિંગ નેગેટિવ થશે, બરોબર. માર્ક્સ તમારા કપાઈ જશે. અને જોડણીની ભૂલો બિલકુલ કરવાની નથી મિત્રો. જો તમારે જોડણીની ભૂલો થતી હોય, છેકછાક થતું હોય મિત્રો, તો આજથી જ મિત્રો 2 થી 3 કલાક લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો, કે જેથી કરીને તમારે લખવાથી જોડણીની ભૂલો અને છેકછાક ઓછું થઈ જશે મિત્રો. અને આ બધી જે બાબતો છે ને, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જે તમારી ગુજરાતીના અંદર મિત્રો સારા એવા માર્ક્સ લાવવા માટે, બરોબર. તો આ બધી બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની છે મિત્રો. આના સિવાય મહત્વની બાબત એ છે કે નિબંધને મિત્રો 3 ભાગના અંદર વહેંચવામાં આવે છે. સૌથી પહેલા નિબંધ લખતા પહેલા મિત્રો એની પ્રસ્તાવનાના અંદર લખવાનું હોય છે. ત્યારબાદ નિબંધનો મધ્ય ભાગ હોય છે. અને પછી લાસ્ટના અંદર તમારે ઉપસહારના અંદર લખવાનું હોય છે. એટલે નિબંધ જે છે ને, આ 3 ફ્લોના અંદર ચાલતો હોય છે. આ બાબત તમારે ધ્યાનના અંદર રાખવાની છે. અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે આજનો નિબંધ સારી રીતે સમજીએ. નિબંધ લેખન જે છે મિત્રો, એ આધુનિક શિક્ષણના પડકારો, બરોબર. યાદ રાખજો, એનો ટોપિક છે આધુનિક શિક્ષણના પડકારો, જેના અંદર તમે આ બધું લખી શકો છો. સૌથી પહેલા મિત્રો તમારે પ્રસ્તાવના અંદર કઈ બાબત લખવાની છે, મધ્ય ભાગમાં કઈ લખવાની છે, બરોબર. અને ઉપસહારના અંદર કઈ લખવાની છે, એ તમને જણાવું છું, બરોબર. તો સૌથી પહેલા પ્રસ્તાવનાના અંદર તમે લખી શકો છો મિત્રો. પ્રસ્તાવના એવો કોઈ ટોપિક આપવાનો નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે આ 3 ભાગના અંદર નિબંધ લખાય છે. તો જો પ્રસ્તાવનાના અંદર તમે આ રીતે લખાણ કરી શકો છો મિત્રો, બરોબર. કે કેળવણી એટલે વ્યક્તિની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ. આ વ્યાખ્યાથી ભારતીય શિક્ષણમાં એવું જોવા મળે છે, વ્યક્તિનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ થાય છે. તો શું ખરેખર આ સત્ય છે? તો જો મિત્રો, આ જે નિબંધની શરૂઆત જે છે ને મિત્રો, એક વ્યાખ્યાથી કરી છે, બરોબર. કેળવણી એટલે વ્યક્તિની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ. આ રીતે મિત્રો તમે શરૂઆત કરી શકો છો, બરોબર. કોઈ વ્યાખ્યાથી, કોઈ કોટેશનથી મિત્રો, બરોબર. કોઈક એવી કેળવણીની બાબતથી પણ મિત્રો તમે આને શરૂઆત કરી શકો છો. હવે આગળ જોઈએ મિત્રો, કે સ્વામી વિવેકાનંદના મુજબ શિક્ષણમાં આજે ફક્ત મહિલાલક્ષી અને વ્યાપારલક્ષી શિક્ષણ જોવા મળે છે. જો સ્વામી વિવેકાનંદની બાબત પણ મિત્રો અહીંયા મેન્શન કરેલી છે. તમે આવી કોઈ પણ બાબત તમે મેન્શન કરી શકો છો, બરોબર. અહીં ફક્ત નાણાંને મહત્વ અપાય છે, બાળકના જ્ઞાનને મહત્વ અપાતું નથી. શિક્ષકોને યોગ્ય માહિતી આપી શકે તેવી છૂટછાટ મળતી નથી. તો શું આ ભારતીય શિક્ષણનો વિકાસ છે કે નકારાત્મક પેદા કરવાનો ઓજાર? તો જો મિત્રો, આવી રીતે મિત્રો તમે મથાળું મતલબ પ્રસ્તાવના તમે બાંધી શકો છો મિત્રો, બરોબર. જે તમને સારી રીતે તમને આવું લખાણ હશે મિત્રો, તો તમને સારા એવા માર્ક્સ મળશે અહીંયા, બરોબર. તો જો મિત્રો, ફરીથી આપણે જોઈએ કે શિક્ષણનો વિકાસ છે કે નકારાત્મકતા પેદા કરવાનો ઓજાર છે. આ અનસોલ્વ ક્વેશ્ચન છે, બરોબર. જો મિત્રો, આ એવો પ્રશ્ન છે કે જેનું સોલ્યુશન થતું નથી. તો આ બધા જે છે મિત્રો, એ શિક્ષણના પડકારો છે. એટલે તમારે આ રીતે બધું લખાણ કરી શકો છો. હવે આગળ આપણે સમજીએ મિત્રો, બરોબર. સરસ મજાની વાત અહીંયા આપેલી છે, બરોબર. મંત્ર તંત્ર યંત્રમાં
પરતંત્ર રહેલો શિક્ષક ક્યારે સ્વતંત્ર બનશે? જો મિત્રો હવે એક પ્રશ્ન છે મિત્રો શિક્ષક માટેનો પણ. આજના શિક્ષણમાં માત્ર પરીક્ષાલક્ષી અને માહિતીલક્ષી શિક્ષણ આપવાનો મધપૂડો છે. તે ક્યારે સંશેડાશે નહીં અને જે ચાલતું આવ્યું છે તે તેમ જ રહેશે. પછી સમાવેશી શિક્ષણની તો વાતો જ ક્યાંથી? બરોબર. જો મિત્રો આવી રીતે તમે ક્વેશ્ચન તમારા પડકારો જે છે શિક્ષણના અંદર એ બધા તમે આવી રીતે લખી શકો છો. આધુનિક શિક્ષણમાં તાલીમબદ્ધ શિક્ષકોનો અભાવ છે. આંકડાકીય માહિતી મુજબ ગુજરાતની 70% શાળાઓમાં માત્ર 30% શિક્ષકોથી ચાલે છે. તો જો મિત્રો લેટેસ્ટ હમણાં જે ઘટનાઓ બની રહી છે મિત્રો એ બાબતો પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો. અને આવી કરંટની બાબતો જેટલી તમે લખશો ને મિત્રો એટલું તમને સારા એવા માર્ક્સ મળશે નિબંધના અંદર. અને તેમાં પણ તાલીમબદ્ધ શિક્ષકોનો અભાવ છે. જો આવા પ્રશ્નો હશે તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ ક્યાંથી શક્ય બનશે? તો જો મિત્રો એ ઘટના બનાવી અને એના ઉપર એક પ્રશ્ન બનાવ્યો છે. તો શિક્ષણની અને વિદ્યાર્થીની ગુણવત્તા જાળવવા તાલીમબદ્ધ શિક્ષકોની જરૂર છે. જો તે જ નહીં હોય તો વિદ્યાર્થીને યોગ્ય દિશા ક્યાંથી પ્રાપ્ત થશે? તો આ બધી બાબતો તમે અહીંયા મેન્શન કરી શકો છો મિત્રો. હવે આગળ જુઓ મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરના મતે મિત્રો વેર એજ્યુકેશન ઇઝ ફ્રી વેર એજ્યુકેશન ઇઝ ફ્રી. બરોબર. એક આ સૂત્ર આપેલું છે મિત્રો રવિન્દ્રનાથ ટાગોરે. તમે આવા સૂત્ર આપી શકો છો એજ્યુકેશન કેળવણીના બાબતમાં. બરોબર. ફરીથી જોઈ લો. રવિન્દ્રનાથ ટાગોરના મતે વેર એજ્યુકેશન ઇઝ ફ્રી વેર એજ્યુકેશન ઇઝ ફ્રી. બરોબર. તો આ લખી શકો તમે. પ્રથમ પડકાર છે ટેકનોલોજી અને ડિજિટલ સિસ્ટમ. ટેકનોલોજીના વિસ્ફોટ સાથે શિક્ષણની રીતોમાં પણ પરિવર્તન આવ્યું છે. હવે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ પ્લેટફોર્મ અને ઈ લર્નિંગ એક સામાન્ય બાબત બની છે. આ બધા બદલાવને આવકારવા માટે શિક્ષકોને નવી ટેકનોલોજી શીખવી પડશે અને વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં તાલીમ આપવી પડશે. તો જો મિત્રો હાલના ટાઈમના અંદર જે શિક્ષણ મિત્રો લેવરાય છે ને મિત્રો એ બાબતની અહીંયા માહિતી આપવામાં આવેલી છે. બરોબર. તમે પણ આ બધી બાબતો મેન્શન કરી શકો. આવા ઓનલાઈન ક્લાસને લીધે ઘણા શિક્ષકો તેને પડતું પણ મૂકતા હોય છે. ઘણા ઉંમરલાયક શિક્ષકો જે પોતે નિવૃત્તિને સાથે બેઠા હોય તેમણે તો આ સમસ્યા મોટા પહાડ જેવી લાગતી હોય છે. તો જો મિત્રો આ બધી બાબતો જે છે ને મિત્રો એ શિક્ષણના પડકારના અંદર તમે લખી શકો છો. અને આગળ હવે આવ્યું છે મિત્રો કે અને પોતાની સહેલાઈથી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકતા નથી. બરોબર. કે જો જે નિવૃત્તિ સાથે બેઠેલા શિક્ષકો હોય ને મિત્રો એમના માટે આ ઓનલાઈન શિક્ષણ છે ને એ થોડું મોટો એક સમસ્યા જેવડો મોટો પહાડ હોય છે મિત્રો. બરોબર. અને આના લીધે શું થાય છે મિત્રો એ જે પોતાના સહેલાઈથી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકતા નથી. હવે આગળ આપ્યું છે મિત્રો આ ઉપરાંત વિદ્યાર્થીઓને વિશાળ વિવિધતા પણ એક મોટો પડકાર છે. દરેક વિદ્યાર્થી અલગ પૃષ્ઠભૂમિ અને કૌશલ્ય સાથે આવે છે અને દરેકની શીખવાની રીત અલગ હોય છે. આ વૈવિધ્યનો સામનો કરવા માટે શિક્ષકોને વ્યક્તિગત ધ્યાન આપવું પડે જે ખૂબ જ મહેનત ભર્યું અને યાદ રાખજો સમય સાધ્ય કાર્યો બની રહે છે. જેટલું ટેકનોલોજીનું જ્ઞાન વિદ્યાર્થીઓ પાસે હોય છે તેટલું જ જ્ઞાન તો ઘણા શિક્ષકોમાં પણ નથી હોતું. તેમને ટેકનોલોજીની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ આપવું એ એક બહુ મોટો પડકાર છે. તો જો મિત્રો આ જે નિબંધ જે છે ને શિક્ષણના પડકારો એના અંદર શિક્ષણના અંદર આવતી જેટલી પણ અડચણો જે પડકારો છે ને એ તમે આના અંદર સારી રીતે લખી શકો છો. જૂનું શિક્ષણ, હાલનું શિક્ષણ મિત્રો કેવો ફાયદો છે, કેવો ગેરફાયદો, આ બધી બાબતો તમે આના અંદર મેન્શન કરી શકો. અને હા, વિડીયો ગમતું હોય તો મિત્રો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર. અને આવા બધા વિડીયો તમારા માટે આવતા રહેશે મિત્રો નિબંધના બીજા. બરોબર. હવે આગળ આપણે સમજીએ કે આપણા સમાજમાં શિક્ષણ પ્રત્યેના અભિગમ અને માતા પિતાની અપેક્ષાઓ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાઈ છે. હવે માતા પિતા વધુ પ્રતિક્રિયાશીલ છે અને તેઓ પોતાના બાળકના શૈક્ષણિક પ્રયત્નોનું તાત્કાલિક પરિણામ જોઈ રહ્યા છે. આવા સમયે શિક્ષકો પર દરેક વિદ્યાર્થીની પ્રગતિ માટે જવાબદાર થવાનું અને વિવિધ અભિગમો અપનાવવાનું વધુ દબાણ હોય છે. તો આના અંદર જો મિત્રો વાલીનો જે પ્રેશર હોય છે ને મિત્રો બાળક ઉપર અને જે શિક્ષક ઉપર એ બાબત પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો. બરોબર.
ઘણીવાર શિક્ષણેતર સરકારી કામગીરી પણ શિક્ષકો માટે એક મોટો પડકાર સમાન છે. વર્ગમાં રહીને કરવા આવનાર શિક્ષક કાર્ય માટે પણ ઘણીવાર શિક્ષક પાસે પૂરતો સમય હોતો નથી. સરકારની આંકડાકીય માહિતીના વિવિધ ફોર્મ ભરવામાં જ તેનો સમય પસાર થઈ જતો હોય છે અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પણ બગડે છે. તો શિક્ષકોને શૈક્ષણિક કાર્યમાં તણાવ અને મનોવૈજ્ઞાનિક પડકારોનો પણ સામનો કરવો પડે છે. પરીક્ષા ફળ, શૈક્ષણિક માપદંડો અને વિદ્યાર્થીઓ ધ્યાન ન આપતા હોવાનું દબાણ, ક્યારેક અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવાની ઉતાવળ વગેરે તેઓને માનસિક રીતે અસર કરે છે. આ દબાણને કારણે ઘણીવાર શિક્ષકોમાં નિરાશા અને ટેન્શન વધે છે, જે તેમના શિક્ષણ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાને અસર કરે છે. બરોબર, તો જો આ શિક્ષણના અંદર પડકારો જે છે ને એ તમે આ રીતના લખી શકો છો, મેન્શન કરી શકો. હવે આગળ સમજીએ મિત્રો આપણા નિબંધને. બરોબર, કે આર્થિક અને સામાજિક માન્યતા પણ શિક્ષકો માટે એક મોટો પડકાર છે. એક તરફ શિક્ષકોને સમાજમાં ઉચ્ચ માન મળતું નથી અને બીજી તરફ એમની આર્થિક સ્થિતિ પણ ઘણીવાર સંતોષકારક નથી રહેતી. આ કારણસર અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રને એક માન્યતા અને આકર્ષક વ્યવસાય તરીકે નહીં ગણતા હોવાને લીધે શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકોની ઓછતી ભલાઈ હોય છે. બરોબર, યાદ રાખજો, ઓછતી ભલાઈ હોય છે. હવે આગળ સમજીએ મિત્રો કે વધતા પડકારો વચ્ચે શિક્ષકોને મક્કમ રહેવું અને સફળતાની યાત્રા કરવી પડકારરૂપ બની રહ્યું છે. શૈક્ષણિક નીતિ અને વહીવટી તંત્રમાંથી આવતી નવી આવશ્યકતાઓ અને નિયમો શિક્ષકો માટે વધુ બોજારૂપ ઊભા કરે છે. બરોબર, વધુ બોજો ઊભો કરે છે. નવા અભ્યાસક્રમો, પરીક્ષાના માપદંડો અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા નિર્ણયો શિક્ષકોને તેમના કાર્યમાં વધારે મર્યાદિત કરી રહ્યા છે. તો જો મિત્રો શિક્ષણના અંદર કઈ અડચણો આવે છે, બરોબર, જેના લીધે શિક્ષણ કાર્ય અને શિક્ષકને કઈ અડચણો બને છે, તો એ બધી અડચણો તમે અહીંયા લખી શકો છો. બરોબર, કારણ કે આ બધા જે છે ને શિક્ષણના પડકારો કહેવાય. હવે આગળનું મિત્રો આપણે સમજીએ. બરોબર, કે કોરોના મહામારીનો પ્રભાવ પણ શિક્ષકો ઉપર ભારે પડ્યો છે. શાળાઓ બંધ થવાથી શિક્ષકોને ઝૂમ, ગૂગલ મીટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર શિક્ષણ આપવું પડ્યું. આ નવી શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકોને ધીરજ, વૈશ્વિક સમજ અને તકનીક કુશળતાની જરૂર પડી. ડિજિટલ શિક્ષણમાં આકસ્મિક પરિવર્તનના લીધે શિક્ષકોની પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં આટલું બધું પરિવર્તન આવી જશે તેવી તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. બરોબર, તો જો કોરોના મહામારીનો જે કિસ્સો હતો ને મિત્રો, એના અંદર આપણે શિક્ષણ કઈ રીતે આપવું પડ્યું હતું, કઈ રીતે લેવું પડ્યું હતું, એ બાબત પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો. હવે આગળ આપણે સમજીએ મિત્રો. બરોબર, આપણા સમાજમાં શિક્ષણને મહત્વપૂર્ણ પાડવામાં આવે છે, પરંતુ શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને પડકારોને દૂર કરવા માટે પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. આ પડકારોને પહોંચી વળવા માટે શિક્ષકો પાસે વધુ સારી તાલીમ, ટેકનોલોજીનો ઉપયોગ અને નવું શીખવવાની તત્પરતા જોઈએ. બરોબર, તો આ બધે મેન્શન કરી શકાય. હવે લાસ્ટના અંદર મિત્રો આપણે સમજી જઈએ. બરોબર, જે નિબંધનો ઉપસહાર આપવાનો છે ને એ આપણે લખી શકો આ રીતે, કે આજના સમયમાં શિક્ષકો માટે પડકાર સ્પષ્ટ છે, પરંતુ તેમને મહેનત અને પ્રતિબદ્ધતા એ તમામને હંમેશા પ્રેરણા આપતી રહેશે. વધુ સારી શિક્ષણ પ્રણાલીને સુનિશ્ચિત કરવા માટે સમાજ, સરકાર અને શિક્ષણ ક્ષેત્રના તમામ હિસ્સેદારોને શિક્ષકોના આ પડકારોને સમજવા અને તેમને યોગ્ય આધાર પૂરો પાડવા આવશ્યક છે. તો જો મિત્રો શિક્ષણના અંદર મિત્રો અને શિક્ષક માટે જે પડકારો ઊભા થાય છે ને મિત્રો, એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ બાબતનો પ્રત્યેનો આખો નિબંધ છે મિત્રો. તમે ઘણી બધી બાબતો લખી શકો છો મિત્રો. બરોબર, અને આ નિબંધ જે છે ને તમારા શબ્દોના અંદર લખવાનો છે. બરોબર, બિલકુલ કોપી મારવાની નથી. તો જો મિત્રો આ પ્રકારેનો નિબંધ બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.